નમસ્કાર દોસ્તો, આજે ફરી એક વખત આપ સર્વે મિત્રોની સામે એક ખૂબ સુંદર મજાની વાર્તા, એક ઇન્સ્પિરેશનલ કહાની સ્ટોરી ટેલિંગના રૂપમાં લઈને આવ્યો છું. મિત્રો, આજની વાર્તા છે કે એક ગામમાં એક વૃદ્ધ પોતાના દીકરા સાથે જમવા માટે એક રેસ્ટોરન્ટમાં આવ્યો. આ બાપ દીકરો બંને વાતો કરતા કરતા જમી રહ્યા હતા અને જમતા જમતા એવું બન્યું કે વૃદ્ધના એની ઉંમર વધી જવાથી એના હાથ ધ્રુજવા લાગ્યા. એટલે ટેબલ ઉપર અને એના પોતાના કપડા ઉપર દાળ ભાતના છાંટા ઉડતા હતા અને એમના કપડા પણ ગંદા થતા હતા. આસપાસમાં કેટલાક લોકો બેઠા હશે જમવા માટે ટેબલ ઉપર, એટલે એમાંથી જમી રહેલા બીજા કેટલાક લોકો આ બધું જોતા હતા અને પછી મોઢું બગાડતા હતા કે આ વૃદ્ધ કેવું ગંદુ કરે છે. પણ દીકરો જે એમનો હતો, એમનો પુત્ર, દરેક વખતે પિતાની સામે જોઈને, એના પિતાની સામે જોઈને ખૂબ સુંદર સ્મિત આપતો હતો, હસતો હતો, હાસ્ય આપતો હતો, એમને હિંમત આપતો હતો. થોડી વાર પછી જમવાનું પૂરું થયું ત્યાં સુધીમાં એણે એના પિતાના હાથ, મોઢું, કપડા જે બધા ગંદા થઈ ગયા હતા, વોશરૂમમાં એમને ધીમે ધીમે લઈ ગયો અને આ બધા જ ગંદા કપડા એણે સાફ કરી નાખ્યા. ખૂબ પ્રેમથી કપડા ઉપરના બધા ડાઘ દૂર કર્યા. પછી હાથ અને મોઢું બરાબર સાફ કરી દીધું. આ એમનો દીકરો એના પિતા સાથે વોશરૂમની બહાર આવ્યો. ત્યાં પિતાનું પેટ તો ભોજનથી ભરાઈ ગયું હતું. એના પપ્પાએ, વૃદ્ધ પપ્પાએ બરાબર જમી તો લીધું હતું, પણ એમના હૃદય ઉપર એમના આ દીકરાના પ્રેમથી તૃપ્ત થયું હતું. પેટ તો ભરાઈ ગયું હતું ભોજનથી, પણ એમનું હૃદય પણ એકદમ તૃપ્ત થઈ ગયું હતું, કારણ કે એમના દીકરાનો આટલો પ્રેમ હતો, બહુ જ સાચવતો. દીકરો અને બાપ બિલ ચૂકવી અને 2 ડગલા ચાલતા થયા. ત્યાં રેસ્ટોરન્ટમાં જમી રહેલા બીજા બાજુમાં બેઠેલા એક વૃદ્ધ માણસે આ છોકરાને ઊભો રાખ્યો અને પૂછ્યું કે બેટા, તારો આભાર માનું છું. તું અહીંયા ભોજન કરી રહેલા તમામ દીકરાઓ અને તમામ પિતાઓ માટે કંઈક મૂકીને જઈ રહ્યો છે, એટલે તારો આભાર માનું છું. મિત્રો, આ યુવાને જવાબ શું આપ્યો કે હે વડીલ, હું મારી સાથે જે લાવ્યો હતો એ બધું જ લઈને જઈ રહ્યો છું. આપની કંઈક ભૂલ થતી લાગે છે. હું કશું જ ભૂલી ગયો નથી. અહીંયા હું કંઈ મૂકીને નથી જતો. એટલે બીજા ઓલા વૃદ્ધે ફરી ગળગળા થઈને કહ્યું કે ના બેટા, તારી કોઈ ભૂલ થતી નથી, પરંતુ તું અહીંયા બેઠેલા દરેક દીકરાઓ માટે પ્રેરણારૂપ અને દરેક વૃદ્ધ માટે એક આશા મૂકીને જઈ રહ્યો છે. કેટલી બધી ઊંચી વાત છે મિત્રો, કે બેટા, તું અહીંયા કશું ભૂલી જતો નથી, પરંતુ તું અહીંયા બેઠેલા દરેક દીકરાઓ માટે અને દરેક વૃદ્ધ માટે, દરેક દીકરાઓ માટે એક પ્રેરણા અને દરેક વૃદ્ધ માટે એક આશા મૂકીને જઈ રહ્યો છે. મિત્રો, માતા પિતા કે દાદા દાદીને એનું પોતાનું શરીર
કામ કરવામાં સાથ ન આપે ત્યારે એને આપણા સાથની ખૂબ જરૂર હોય છે. આવા સમય જો આપણે એમની સાથે હોઈએ ને તો એમના અડધો દુઃખો તો ઘણા બધા દુઃખો તો વગર દવાઈ જ દૂર થઈ જાય છે. મિત્રો, આશા રાખું છું આ ઇન્સ્પિરેશનલ સ્ટોરીમાંથી આપણને કંઈક જાણવા મળે અને કંઈક શીખવા મળે તો પણ ધન્ય થઈ જવાય. નમસ્કાર, મળીએ છીએ ફરી વખત બીજી વાર્તા સાથે.